સદગુરુ કબીર સાહેબ કી જય. આપણે કબીર સાહેબની જય આજે એવી બોલીએ કે અહીંયા ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આપણા જેમ હસવું આવતું હોય તો ડૂંટીમાંથી હસવું આવતું હોય અને છાતીથી ઉપરના ભાગનું હસવું આવતું હોય એ જુદું હોય. એટલે આપણે ડૂંટીમાંથી અવાજ કાઢવાનો છે અને કબીર સાહેબની જય બોલવાની છે. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય. ધ્યાનમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પરમ વંદનીય સદગુરુ કબીર સાહેબ ગાદી પર બિરાજમાન ગુરુદેવ, દૂર દૂરથી પધારેલ પ્રેમી ભક્તો, માતાઓ, બહેનો, આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા અને ભગવાન વેદવ્યાસનો જન્મ થયો એટલે આજે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. અને ગુરુ પૂર્ણિમા, ગુરુ એટલે નો અર્થ થાય ગ એટલે સિદ્ધિનો દાતા. રખાડ નો અર્થ થાય પાપને નાશ કરનાર. અને ગુરુ ઉનો ઉપસ થાય સ્વયં શિવ રૂપ. શાસ્ત્ર સંમત વાત કરીએ તો ગુરુ વગર કોઈ દિવસ જ્ઞાન ન થાય. સંસારમાં ગુરુની ખૂબ જ આવશ્યકતા છે. ગુરુ આપણા જીવનને શ્રેષ્ઠ કરી શકે છે. ગુરુ આપને એક માર્ગથી બીજા માર્ગમાં લઈ જાય છે. આપણા માતા પિતા જન્મ આપતા હોય અને ગુરુ એ આપણો બીજો જન્મ આપે છે. માતા પિતા આપણે સંસાર સાથે જોડવા માટે આપણા ભગવાને જન્મ આપ્યો, પણ ગુરુ જ્યાંથી આપણે છૂટા પડ્યા છે, પરમાત્માથી છૂટા પડ્યા છે, એ માર્ગ, એ દિશા બતાવે છે. એટલા માટે ગુરુના પ્રવચનો સાંભળવા જોઈએ, ગુરુનો સંગ કરી એમની વાતો ગ્રહણ કરવી જોઈએ, એમના સત્સંગ સાંભળવા જોઈએ. એ સત્સંગ આપણા જીવનની અંદર ઉતારવાના છે. એ સત્સંગ આપણા જીવનની અંદર પીવાના છે. એટલે વારે વારે સત્સંગમાં જવું જોઈએ. અને લોકો કહે કે સત્સંગ શું કામ રાખે છે, શું કામ સત્સંગમાં જાય છે? આ લોકો સમાજ સુધારવા માટે જાય છે, પણ આપણે સમાજ સુધારવાની જરૂર નથી. સમાજ પણ સુધરેલો છે, આપણે પણ સુધરેલા છે. આપણે ઘરમાં ફ્રીજ શા માટે લઈએ છીએ? આપણી ઘરની અંદર જે વસ્તુઓ છે એ બગડી ના જાય એટલા માટે આપણે ફ્રીજ લાવીએ છીએ. નહીં તો ફ્રીજની આપણે શું જરૂર હોય છે? વસ્તુ સારી છે પણ એ બગડી ના જાય એટલા માટે આપણે ફ્રીજ લઈએ છીએ. એમાં આપણે બધા સારા જ છીએ, સમાજ સારો જ છે, પણ આપણે બગડી ના જઈએ, આપણા મનની અંદર કુવિચારો ના આવે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવા વિચારો આપણા અંદર ઘર કરી ના જાય. એટલા માટે ગુરુ અને ગુરુના વાક્યો અને ગુરુના સત્સંગની જરૂર છે. ગુરુ બિન વેદ ન જાણીએ, ગુરુ બિન જ્ઞાન ન હોય, ગુરુ બિન ભેદ, ભેદ ગુરુ વિના સંશય ના કરે, ભલે વાંચો ચારો વેદ. આપણે ચાલો વેદ વાંચી નાખીએ પણ ગુરુ વગર એ સંશય કરી શકે નહીં. એટલે ભાગવતમાં 6ઠ્ઠા સ્કંદમાં લખ્યું છે કે વૃત્રાસુર નામનો રાક્ષસ હતો અને એ ગયા જન્મમાં ચિત્રકૂટ રાજા હતો અને 1 કરોડ રાણીઓ હતી.
વિચારો 1 કરોડ રાણીઓ આ માનવામાં આવે. એ માટે સમજવા માટે ગુરુ જોઈએ, કોઈક માર્ગદર્શન આપનાર જોઈએ. ચિત્રકૂટ એટલે ચિત્તની વૃત્તિઓ. આપણા મનની અંદર 1 કરોડ ચિત્તની વૃત્તિઓ છે. એ ચિત્તરૂપી જે વૃત્તિઓ છે એ 1 કરોડ છે. અને એ ચિત્તરૂપી વૃત્તિઓને આપણે સમજવાની છે. રામચરિતમાં માણસમાં કહ્યું છે, ગુરુ બિન તન જાણીએ, ગુરુ બિન ભય નિધિ તવ જાણીએ. એવા કોઈ ગુરુ મળી જાય, એવા કોઈ સંત ફકરી મળી જાય કે જે આપણા આ ભવસાગર ઉતારી દે. ભવસાગર ઉતરવું હોય તો આવા સદગુરુના શરણે જવું પડે અને એમના શરણે જઈ એમના વચનોનો આપણા જીવનની અંદર અમલ કરવો પડે. ગુરુની વાત કરીએ તો આપણને કામધેનુ ગાય મળી જાય, કલ્પ વૃક્ષ મળી જાય અને ચિંતામણી મળી જાય. એના કરતા વધારે શ્રેષ્ઠ જો ફળ આપતું હોય તો એ સદગુરુ આપે છે, ગુરુ આપે છે. કામધેનુ ગાય હોય એ આપણી ઈચ્છાઓ પૂરી કરો. કલ્પવૃક્ષ એ આપણને સંપત્તિ આપે. ચિંતામણી છે એ આપણને ભૌતિક સુખો આપે. અને ચિંતામણીમાં એ વિશેષ ગુણ છે કે એ લોખંડના અડે તો સોનું થઈ જાય, પણ એ સોનું પાછું જો લોખંડના અડે તો પારસમણી ના થાય. એમ આપણા ગુરુને શરણે ગયા હોય, ગુરુના સાનિધ્યમાં રહ્યા હોય અને એમના વિચારો, એમનું માર્ગદર્શન, એના સત્સંગ આપણે જીવનની અંદર પીધા હોય તો જેમ લોખંડ પારસમણી નડી સોનું થઈ ગયું પછી એ પાછું લોખંડ થતું નથી. એમ હિમાલયમાંથી નીકળેલી નદી ગંગા, યમુના, જમુના એ નદીઓ જ્યારે સમુદ્રને મળી જાય છે ત્યારે એ સમુદ્ર એ નદી નહીં રહેતી, એનું રૂપ બદલાઈ જાય છે, એ સમુદ્ર બની જાય છે. નદીમાંથી સમુદ્ર બની જાય છે. એમ આપણે પણ ગુરુના શરણે ગયા પછી આપણું આખું જીવન બદલાઈ જવું જોઈએ. આપણે જીવનની અંદર એવા સાહેબના ગુંઠડા પીવા જોઈએ કે મીરાબાઈએ કીધેલું કે મારા ગુરુજીએ એવી મારા દિલ મંદિર અંદર છાપવાળી મૂર્તિ બેસાડી દીધી હતી કે દરેક નજર કરવા ડોક્યું નીચું કરું ત્યાં પરમાત્માની કૃપાની ચોકી થાય. અને એવી અદ્ભુત ક્ષણ આપણા જીવનની અંદર આવે અને આપણે બહારના લેરકા બંધ કરી ને સટલોક લેરકા લઈએ. એટલા માટે સાહેબે વારે ઘડીએ સત્સંગમાં કીધું છે કે શ્વાસમાં જો પરમાત્માનું નામ જાય તો મોક્ષ છે, અને શ્વાસમાં પરમાત્માનું નામ ન જાય, શ્વાસ ખાલી જાય તો મોત છે. એમ વારા ઘડીએ જો સત્સંગમાં જઈએ, વારા ઘડીએ આપણે શ્વાસને પરમાત્મા સાથે કરવીએ તો આ દેહ મોક્ષનો ખજાનો બની જાય. એમ આપણા જીવનની અંદર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સંકલ્પ કરીએ કે આના જિંદગીની અંદર આપણે સાહેબના માર્ગદર્શન હેઠળ જન્મ મેળાના ફેરામાંથી મુક્ત થઈએ અને આપણા ગુરુનું નામ ઉજ્જવળ કરીએ. એવા 2 શબ્દો સાથે વિરામ બોલીએ. સદગુરુ કબીર સાહેબ. રમેશભાઈ સાહેબ ફટાતા, હરાડી રમેશભાઈ સાહેબ.